દરેકને જય દીપોમાં જય માતાજી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. જય દીપોમાં. ગુજરાતના કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પ્રસિદ્ધ સંતના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે બાદ તે દીકરી સાથે બુકીએ લગ્ન કરી લીધા છે. અને મિત્રો, કયા સંતના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે તે તમને વિડીયોમાં જણાવીશું મિત્રો આગળ. અને આ ઘટના છે કચ્છના ભચાઉની. આ ઘટનામાં કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ કબરાઉ મોગલધામના મણિધર બાપુના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે. અને મિત્રો, એમ જાણવા મળ્યું છે કે આ દીકરીનું અપહરણ બુકી દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ આ મામલે ભચાઉ પોલીસે તરત જ એક ટીમને તૈયાર કરી અને દીકરીની શોધ માટે ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે પોલીસે દીકરી સાથે બુકીને વડસાલમાં ઝડપી પાડ્યા હતા. જો કે ઝડપ્યા બાદ ચોંકાવનારો સૌથી મોટો ખુલાસો થયો હતો. દીકરીને પોતાની મરજીથી યુવક સાથે ભાગી ગઈ તેવું દીકરી દ્વારા કહેવામાં આવ્યું હતું. અને સૌથી મોટો ખુલાસો ત્યારે જ થયો જ્યારે દીકરીએ પોતે જ સ્વીકાર્યું કે તે પોતાની મરજીથી યુવક સાથે ભાગી ગઈ છે અને તે બાદ તે બંને લગ્ન કરી લીધા છે. અને મિત્રો, આ મણિધર બાપુની દીકરીને આ બુકી 25 નવેમ્બરના રોજ ભગાડીને લઈ ગયો હતો. અને મિત્રો, આ મામલો ખૂબ જ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે કારણ કે મણિધર બાપુની દીકરીએ અને યુવકે લગ્ન કરી લીધા છે અને લગ્ન કરતાં જ તેમના ઘણા વિડીયો ફોટા ગુજરાતભરમાં વાયરલ થઈ રહ્યા છે. અને મિત્રો, આ વિવાદ ગુજરાતભરમાં ખૂબ જ ચર્ચાનો વિવાદ બની ગયો છે. અને મિત્રો, તમને આ વિવાદ વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવો. અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.